બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાના નામે તાંત્રિક વિધિ કરીને છેતરપિંડી કરતો ભુવાનો પર્દાફાશ થયો છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આ પર્દાફાશ કર્યો છે અને કાંકરેજના થરામાં 8 વર્ષથી આ ભુવો તાંત્રિક વિદ્યા કરતો હતો અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો। થરાના ઝાપટપુરા વિસ્તારમાં વિજ્ઞાન જાથાએ વાઘાભાઈ સુથારને ઝડપી પાડ્યો છે અને જેના કારણે અનેક ભુવાઓમાં ફફડાટ ફેલાયો છે। અંધશ્રદ્ધામાં લોકોને ગુમરાહ કરીને લાખો રૂપિયા પડાવતો આ કિસ્સો સામે આવ્યો છે। વિજ્ઞાન જાથાએ વિકલાંગ ભુવાને ઝડપી પાડી થરા પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના થરા ગામમાં ઝાપટપુરા વિસ્તારની અંદર છેલ્લા 8 વર્ષથી દોરા ધાગા પછી મંત્રતંત્ર લોકોના દુઃખ દર્દ મટાડવા અસાધ્ય રોગ મટાડવાનું કામ કરનાર ભુવા વાઘાભાઈ પસાભાઈ સુથાર કે જેઓની ધતિંગ લીલા કપટ લીલા વિજ્ઞાન જાથાએ થરા પોલીસ સ્ટેશનની મદદથી 1260માં પર્દાફાશ કરેલો છે। તેમને કબૂલાત આપી દીધી છે કે આ બધાય મંત્રતંત્રને જે દોરા બાંધવાના લોકોને ઉલ્લુ બનાવતો હતો, લોકોની માફી માગીને કાયમી ધતિંગ લીલા કપટ લીલા બંધની જાહેરાત કરી દીધી છે અને આ પ્રકરણ છે જે છેતરપિંડીનું શારીરિક માનસિક આર્થિક શોષણનું જે પ્રવૃત્તિ હતી એ કાયમી ધોરણે જાથાએ થરા પોલીસ સ્ટેશનની મદદથી બંધ કરાવેલ છે। અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ ઇલમના નામે કે મંત્રતંત્રના નામે ચમત્કારના નામે કે તમારી જે તમને છેતરી અને તમારા નિર્દોષતાનો લાભ લઈ અને તમને કોઈ તેની માહિતી વિજ્ઞાન જાથાને આપજો અને કોઈ પણ વ્યક્તિ છે એ વિજ્ઞાન અભિગમ રાખે અને પુરુષાર્થ રાખે આવા ભુવા ફકીર મુંજાવરથી દૂર રહે તેવી પણ અપીલ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।